હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં હિન્દીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 9મો પાઠ છે ઉલઝન સુલઝન પહેલિયા, એટલે કે ઉખાણા છે, બરાબર. એ આજે આપણે જોવાનો છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. તમે વોટ્સઅપ દ્વારા પણ લિંક આપણી શેર કરીને તમારા મિત્રોને પણ પહોંચાડી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે ઉલઝન સુલઝન. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ આવે છે કે સિર પર કિસ રંગ કા ફૂલ સુહાતા હૈ, તો જવાબ આવશે એ કાલા. પછી બીજું છે જીપ કે કિતને સિપાહી હે, તો જવાબ આવશે સી 32, એટલે કે 32. પછી ત્રીજું નમક કहाँ का रहने वाला है, તો જવાબ આવશે બી સાગર તટ એટલે કે સાગર કિનારે. પછી ચોથું છે આરામ શબ્દ કા પહેલા અક્ષર કાટને પર કિસકા બેટા કહેલાएगा, તો જવાબ આવશે ડી. આરામનો પેલો આ કાઢી નાખો તો કોનો દીકરો કહેવાય છે, તો રામ આવ્યું તો રામ કોના દીકરા છે, તો કે દશરથના, એટલે કે ડી. પછી પાંચમો છે છઠ્ઠી પહેલી કા ઉત્તર ક્યાં હે, તો જવાબ આવશે બી દાદાભાઈ નવરોજી. ચાલો, પછી આગળ આવે છે निम्नलिखित प्रश्नों के एक दो वाक्य में उत्तर लिखिए. એમાં પેલું છે काले रंग का फूल कब खिलता है और मुरझाता है, तो कि काले रंग का फूल तेज धूप और वर्षा में खिलता है तथा छाया में मुरझा जाता है. પછી બીજું છે પ્રથમ પહેલી કા ઉત્તર ક્યાં હે, તો કે પ્રથમ પહેલી કા ઉત્તર છાતા है. પછી ત્રીજું છે तीसरी पहली का उत्तर क्या है, तो कि तीसरी पहली का उत्तर नमक है. પછી ચોથું છે दोनों सखियाँ कैसी है, तो कि दोनों सखियाँ चंचल है, वे अपने फाटक खोलकर फिरती रहती है. પછી પાંचमુं છે दोनों सखियाँ सो जाने पर क्या करती है, तो कि दोनों सखियाँ सो जाने पर सपने देखती है. ચાલો, પછી આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન છે દિए गए शब्द के उत्तर मिले ऐसी पहेलियाँ बनाइए. ચાલો, તો તમને જવાબ આપી દીધો છે, એની ઉપરથી તમારે આની પહેલી એટલે કે ઉખાણું બનાવવાનું છે. ચાલો, એમાં પહેલું આવે છે પેડ એટલે કે વૃક્ષ. ચાલો, એની પહેલી બનાવો તો કે ધરતી में पैर छिपाता, आसमान में शीश उठाता, हिलता पर कभी न चल पाता, क्या नाम है मेरे भ्राता. ભ્રાતા એટલે કે ભાઈ. ચાલો, તો એવું શું થાય છે ધરતી में पैर छिपे એટલે ધરતીમાં એના પગ છુપાવે, આસમાનમાં શીશ ઉઠાવે, હિલતા પર કભી ન ચલ પાતા, હલે ખરું પણ હાલી ન શકે, તો એનું નામ શું છે મારો ભાઈ. ચાલો, તો એનો જવાબ આવશે પેડ એટલે કે વૃક્ષ. પછી બીજું છે આમ એટલે કે કેરી, તો કે રંગ રંગીલા છેલ છબીલા સભી કો ભાતા હૈ, એટલે કે ભાવે છે, अपने प्यारे स्वाद के कारण यह फल का राजा कहलाता है, એટલે કે કેરી આમ. પછી ત્રીજું છે બારિશ એટલે કે વરસાદ, તો કે આસમાન સે ધરતી પર આતી रिमझिम रिमझिम गीत गाती, बादल है मेरा माँ बाप, दादी माँ मेरी सागर की भाप. બરાબર. ચાલો, તો આવશે વરસાદ. પછી ચોથું આવે છે હાથી. हमने देखा अजीब अचंबा, पैर है जैसे कोई खंभा, थुल थुल काया बड़े है कान, सूंड इसकी होती पहचान. सूंड એની છે પહેચાન, તો જવાબ આવશે હાથી. પછી પાંચમો છે મોર, तो कि नर पंछी नारी से सुंदर, वर्षा में नाच दिखाता, मनमोहक कृष्ण को प्यारा, राष्ट्रीय पक्षी कहलाता, तो जवाब આવશે मोर. પછી આગળ આવે છે મોબાઈલ, तो कि नए जमाने का बच्चा हूँ पर एक कान का कच्चा हूँ, तुम जो कहते इस पर तो फैला आता हूँ उस पार. ચાલો, તો જવાબ આવશે મોબાઈલ. પછી આવે છે બાદલ એટલે કે વાદળ. शीश कटे तो दल बने, पैर हटाए बाद, पेट निकाले बाल है, करो शब्द ये याद, તો જવાબ આવશે બાદલ. चलो, પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન निम्नलिखित शब्दों के लिंग परिवर्तन करके वाक्य प्रयोग कीजिए. ચાલો, લિંગ પરિવર્તન કરી નાખવાનું, સ્ત્રી હોય તો પુરુષ કરી નાખવાનું, પુરુષ હોય તો સ્ત્રીમાં ફેરવી નાખવાનું, એટલે કે લિંગ પરિવર્તન કરીને પછી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચાલો, એમાં પહેલો શબ્દ આવે છે દાસ, તો એનું શું થાય છે દાસી. ચાલો, તો એનું વાક્ય, તો કે રાની આપને સાથ દાસી રખતી थी. પછી બીજું છે ધોબી, તો કે ધોબીન, તો કે हमारे गाँव में एक धोबीन रहती है. પછી ત્રીજું સ્વામી, તો કે સ્વામીની, તો કે રામુ કી સ્વામીની સરળ સ્વભાવ કી હે. પછી ચોથું છે વિદ્વાન એટલે કે વિદુષી, તો કે મેડમ કામા એક વિદુષી નારી થી.
પછી પાંચમું છે બાબુ એટલે કે બબુઆઈન, તો કે કલ રમેશ કે ઘર બબુઆઈન आई थी। પછી છઠ્ઠું છે બूढ़ा, તો કે બુढ़िया, तो कि बुढ़िया ने सभी लोगों से मिलकर रहने को कहा। પછી સાતમું છે शेर, तो કે शेरनी, तो कि शेरनी ने अकेले हिरण का शिकार किया। પછી આઠમું છે पंडित એટલે કે पंडिताइन, तो कि पंडिताइन रामायण का पाठ कर रही है। પછી નવમું છે ભેંસ એટલે કે ભેંસા, તો કે ભેંસા खेती के काम आता है। પછી લેખક એટલે કે લેખિકા, તો કે મહાદેવી વર્મા પ્રસિદ્ધ લેખિકા થી। ચાલો તો અહીંયા તમારા હિન્દીનો છેલ્લો પાઠ પણ પૂરો થાય છે। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો। ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન।